11 માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા વિશે શીખીશું। આ ચેપ્ટર જોવા જઈએ તો બોર્ડમાં ટોટલ 5 માર્ક્સનું પૂછાય છે, તેમાં 4 માર્ક્સનો એક મોટો ક્વેશ્ચન હોય છે અને 1 માર્ક્સનું MCQ ઓબ્જેક્ટિવ હોય છે। ટોટલ માર્ક્સ છે 5 માર્ક્સનું ચેપ્ટર છે, તેમાંથી 4 માર્ક્સનો એક મોટો પ્રશ્ન છે સેક્શન બી માં પૂછાય છે અને સેક્શન એ માં પૂછાય છે 1 માર્ક્સનું ઓબ્જેક્ટિવ। તેથી આપણે આમાં જોઈએ આ ચેપ્ટરની અંદર આપણે સ્ટડી કરવાના છે તે પોઈન્ટ્સ પહેલા જોઈએ। સૌપ્રથમ આવશે માનવ આંખ, ત્યાર પછી આપણે જોઈશું માનવ આંખની સમાવેશ ક્ષમતા, ત્યારબાદ આપણે આ ચેપ્ટરમાં જોઈશું દ્રષ્ટિની ખામી, ત્યારબાદ આપણે જોઈશું પ્રકાશનું વક્રીભવન, પ્રકાશના વક્રીભવનમાં બે આપણે જોઈશું પ્રિઝમ વડે અને કાચ વડે। ત્યારબાદ આપણે જોઈશું મેઘધનુષ્યની રચના, ત્યારબાદ આપણે જોવાનું છે તારાઓ આકાશમાં કેવી રીતે ટમટમે છે, વહેલો સૂર્યોદય અને સૂર્યાસ્ત, ટિન્ડર અસર, આકાશનો ઉજળો રંગ, સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યનો, આ ચેપ્ટરની અંદર આપણે આટલા પોઈન્ટ્સ ભણવાના છે। માનવ આંખની રચના કઈ રીતે થાય છે તે, માનવ આંખની સમાવેશ ક્ષમતા, માણસ આંખ છે એ કેટલું દૂર જોઈ શકે છે, કેટલું નજીક જોઈ શકે છે। ત્યારબાદ આવશે એમાં દ્રષ્ટિની ખામી, દ્રષ્ટિની ખામી એ છે આપણે ચશ્મા દ્વારા નિવારણ કરી શકીએ છીએ। પ્રકાશનું પરિવર્તન આવશે, પ્રકાશનું વક્રીભવન આવશે, ત્યારબાદ મેઘધનુષ્યની રચના આવશે, આકાશમાં તારાઓ કઈ રીતે ટમટમે છે તે પણ જોવાનું છે, સૂર્યોદય 2 મિનિટ વહેલો અને 2 મિનિટ પછી કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ તે પણ ભણવાનું છે આપણે। ટિન્ડર અસર કઈ રીતે થાય છે તે સ્ટડી કરીશું। સ્વચ્છ આકાશનો રંગ શા માટે આપણને ભૂરો દેખાય છે તે પણ આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે। અને સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય સમયે તમે જોશો તો સૂર્યનો રંગ અમને રતુમડો એટલે કે લાલાશ પડતો આપણે દેખાય છે, તે શા માટે દેખાય છે તે આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે। તો સૌથી પહેલા આપણે જોઈએ માનવ આંખ, આજનો ટોપિક છે માનવ આંખ। એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો માનવ આંખ એ મોટા પ્રશ્નની અંદર 4 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે, તેથી એ ઇમ્પોર્ટન્ટ છે અને IMP ક્વેશ્ચન છે। તો આજે આપણે સ્ટડી કરીશું માનવ। આપણને ખબર જ છે માનવ આંખ એ કેવી છે તો કે અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે। આંખનું કાર્ય એ કેમેરા જેવું કાર્ય છે। આપણે જો આંખ બંધ કરીએ છીએ તો આપણને ગંધ, સ્વાદ અને ઉત્પન્ન થતા અવાજનો આપણે અનુભવ કરી શકીએ છીએ, પરંતુ જો આપણે આંખ જ બંધ કરી દઈએ તો આપણને રંગબેરંગી દુનિયા દેખાતી નથી। જો આપણે રંગબેરંગી દુનિયાનો અનુભવ કરવો હોય તો માનવ આંખ હોવી આપણા માટે જરૂરી છે। અને આપણે આંખ દ્વારા જ રંગ
રંગને ઓળખી શકીએ છીએ. આપણે રંગને ઓળખવા માટે આપણી આંખ હોવી જરૂરી છે. તો આંખ માટે જોઈએ, આપણે આંખને કારણે જ દુનિયાને જોઈ શકીએ છીએ. આપણે આંખની રચના જેટલી સરળ લાગે છે એટલી હકીકતમાં હોતી નથી. તો આંખની રચના અને એનું કાર્ય જાણવા માટે આપણે સ્ટડી કરીશું. તો આંખની રચના કેવી હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે આંખની રચના આપણે દોરેલી છે. જોઈએ ટેકનિક સરળ નથી પણ કેટલી જટિલ હોય છે. તો સૌપ્રથમ આંખ છે, તો આંખની રચના છે એ કેવી છે તો કે આંખની રચના એ ગોળાકાર હોય છે. આંખનો વ્યાસ લગભગ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે અને તેમાં ઘણા બધા ભાગો આવેલા હોય છે. તો આપણે વિગતવાર બધા ભાગોનો આપણે અભ્યાસ કરીશું. તો આંખની અંદર કયા કયા ભાગ આવે છે તે પહેલા આપણે જોઈએ. તો સૌપ્રથમ આવશે માનવ આંખની અંદરના ભાગો. તો તેમાં સૌપ્રથમ આવે છે પારદર્શક પટલ. બીજો ભાગ આવે છે શ્વેત પટલ. પછી આવે છે કનિનિકા. કનિનિકાને આપણે આઈરિસ દ્વારા પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ તેમાં આવે છે કીકી. સિલિયરી સ્નાયુઓ, નેત્ર પટલ, દ્રષ્ટિ ચેતા કે જેને આપણે પ્રકાશીય ચેતા તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ જે ભાગ આવેલા છે તે માનવ આંખના મુખ્ય ભાગ આવેલા છે. નેત્ર મણિ. આંખના ભાગો આવેલા છે પારદર્શક પટલ, શ્વેત પટલ, કનિનિકા જેને આપણે આઈરિસ દ્વારા પણ ઓળખી શકીએ છીએ, કીકી, સિલિયરી સ્નાયુઓ, નેત્ર પટલ, દ્રષ્ટિ ચેતા અને નેત્રમણિ. આનો આપણે બધા ભાગનો વિગતવાર આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે લઈએ પારદર્શક પટલ. પારદર્શક પટલ એ આંખની બહાર આવેલો આંખમાં આવેલો સૌથી બહારનો ભાગ છે જેને આપણે કોર્નિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ. આંખનો સૌથી બહારનો ભાગ જેને આપણે કહેશું પારદર્શક પટલ. પારદર્શક પટલ એ સૌપ્રથમ પ્રકાશના ખૂબ જ પાતળા પડદા એટલે કે પારદર્શક પટલમાંથી આંખમાં પ્રવેશે છે. કોઈ પણ પ્રકાશ છે એ સૌપ્રથમ આંખમાં પ્રવેશતા પહેલા સૌપ્રથમ પ્રકાશ પારદર્શક પટલ ઉપર જ આપણને જોવા મળે છે. પારદર્શક પટલ એ બહારની સપાટીએ આવેલો હોય છે. પારદર્શક પટલ એ આંખનું સૌથી બહારનો ભાગ એટલે કે સૌથી બહારનો ઉપરનો પડ હોય છે. તે પારદર્શક પદાર્થમાંથી બનેલો હોય છે અને તે સેજ બહારની તરફથી ઉપસેલો ભાગ હોય છે જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. પારદર્શક પટલ નું કાર્ય શું છે? પારદર્શક પટલનું કાર્ય જે પ્રકાશના કિરણો છે જે પારદર્શક પટલમાંથી સૌપ્રથમ પારદર્શક પટલની અંદર જાય છે અને ત્યારબાદ જ આંખની અંદર પ્રવેશે છે. તો આ હતું પારદર્શક પટલ જે
સૌથી બહારનો ભાગ છે, વચ્ચેથી સેજ ઉપસેલો હોય છે અને જો તેનું કાર્ય છે તો સૌપ્રથમ પ્રકાશ અથવા તો પ્રકાશના કિરણો એ પારદર્શક પટલ પર જ પડે છે. તો આમાંથી એક માર્ક્સના પર પ્રશ્ન પૂછાઈ શકે અને માનવ આંખની આંખનું પણ પૂછાઈ શકે છે. તો નાના નાના જે પાર્ટ્સ આવેલા છે, આંખનો જે ભાગ છે તે પણ આપણે સ્ટડી કરવા મહત્વના છે. ત્યારબાદ આપણે શીખીશું પાર્ટ નંબર 2. પારદર્શક પટલ પારદર્શક પટલ એ બહારની સપાટી પર આંખમાં દાખલ થતા મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન પણ અહીંયા થાય છે. એટલે આપણે લખી શકીએ કે મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન થાય છે. તો આ હતું પારદર્શક પટલ. આંખનો સૌથી બહારનો ભાગ, વચ્ચેથી ઉપસેલો હોય છે. સૌપ્રથમ પ્રકાશના કિરણો એ પારદર્શક પટલ પર જ પડે છે અને મોટા ભાગના જે પ્રકાશ છે એનું વક્રીભવન પણ પારદર્શક પટલની અંદર જ થાય છે. હવે આપણે બીજો ભાગ જોઈએ. તો બીજો ભાગ હતો શ્વેત પટલ. જે આપણી આંખમાં જે વ્હાઇટ કલરનો ભાગ હોય છે એને આપણે કહેશું શ્વેત પટલ. શ્વેત પટલ એ શું, એનું કાર્ય શું છે તો કે જે આંખને રક્ષણ આપે છે અને આંખને એક આવરણ પૂરું પાડે છે જેથી આંખ છે કેવી રહે છે, સુરક્ષિત રહે છે. ત્યારબાદ આપણે જોઈએ છે કનિનિકા. આંખનો બીજો મહત્વનો ભાગ છે કનિનિકા. કનિનિકા એનું બીજું નામ પણ છે આઈરિસ. સૌપ્રથમ આપણે જોઈએ કનિનિકાનું સ્થાન. કનિનિકાનું સ્થાન આવેલું છે પારદર્શક પટલની પાછળ. એનું સ્થાન પણ યોગ્ય જગ્યાએ લખવું કમ્પલસરી છે. જો તમે તેના સ્થાનમાં ગડબડ કરશો તો આખી આંખની રચના છે એ પણ ખોટી થશે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આંખના જે ભાગો આવેલા છે, કઈ જગ્યાએ આવેલા છે અને એનું કાર્ય શું છે તે બે બાબત લખવી કમ્પલસરી છે. તો પહેલા આપણે જોઈએ કનિનિકા. કનિનિકા એ ક્યાં આવેલી છે તો કે કનિનિકા એ પારદર્શક પટલના પાછળના ભાગમાં હોય છે, આવેલો હોય છે. કેવી હોય છે તો કે સ્નાયુમય પડદો હોય છે. કનિનિકા એ શું છે તો કે કનિનિકા એ એક સ્નાયુમય પડદો છે જેને આપણે કહેશું કનિનિકા.